સ્ટાર બુલેટિન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારની નેશનલ સ્કૂલ બહાર વિદ્યાર્થી પર હુમલો અને યુવકોએ શાળા બહાર આવી વિદ્યાર્થી પર હુમલો કર્યો। ઘાટલોડિયા પોલીસે હુમલા મામલે તપાસ હાથ ધરી। અગાઉની અદાવતમાં શાળા બહાર આવી યુવકોએ હુમલો કર્યો હોવાનું પ્રાથમિક માહિતી। આજે 11 આસપાસ ઘાટલોડિયા પોલીસ સ્ટેશન એક સમાચાર મળે છે કે નેશનલ સ્કૂલ ભુવનદેવ 4 રસ્તા ઉપર છોકરાઓ અંદર ઝઘડ્યા છે। આ માહિતી મળતા ઘાટલોડિયા પોલીસ સ્ટેશનના સ્ટાફ ત્યાં પહોંચી જાય છે અને ત્યાં જઈને તપાસ કરતાં ખબર પડે છે કે સ્કૂલની ગેટની બહાર છોકરાઓ ઝઘડેલા હતા। એમાં હકીકત એવી છે કે જે છોકરાને વાગ્યું છે એ છોકરાને અગાઉ એકાદ મહિના 2 મહિના પહેલાં અંદર આ જે સામેવાળા છોકરાઓની જે સાથે બોલાચાલી થયેલી એ બોલાચાલી થયેલીને એ મેનું કંઈક ચાલતું હશે અને આજ સવારે ગેટ આગળ લગભગ આ સ્કૂલમાં ભણતા 3-4 છોકરાઓ ને એમના મળતિયાઓ જે છોકરાઓ છે એ બધા ભેગા થઈ અને એકદમ સ્કૂલના ગેટ ઉપર આ છોકરાઓને ફેટથી ખેંચી જઈ અને માથાના ભાગે એક છોકરાને વાગ્યું છે। બીજો જે છોકરો છે એને આગળીના ભાગે ચપ્પુ પકડવા જતાં ઈજા થઈ છે અને ત્રીજા છોકરાને મૂઢમાર વાગ્યો છે અને પોલીસ આ પ્રકારની વારદાત બનતા આ પ્રકારની ઘટના બનતા હરકતમાં આવી અને હાલ પોલીસ એની તપાસ ચલાવી રહેલ છે। 3 મહિના પહેલા સામાન્ય છોકરાઓ અંદર એકબીજાની ગમત કરતા હતા અને એકબીજાની અંદર ગમતમાં જ એકબીજાને દુઃખ થતા તેઓ ઝઘડી પડેલા એ મુજબની બીના બનવા પામેલ હતી। કુલ 4 છોકરા છે એ ત્યાં સ્કૂલમાં જ ભણે છે અને એમના એક છોકરાના બીજા ભાઈ છે એ લોકો પણ એમનું ઉપરાળું લઈને આજ આવેલા અને આ છોકરાઓને માર્યો છે। માથામાં ઈજા થયેલી છે, એકના આગળી ઈજા થયેલી છે ને એકને મૂઢમાર મારેલ છે। આવી એક બીના બની છે અને હાલ પોલીસ સ્ટેશન આ જે કામના ભોગ બનનાર છે એને બોલાયેલા છે પોલીસ સ્ટેશન અને એની ફરિયાદ અમે લઈ રહ્યા છે અને આગળની તજવીજ ચાલુ છે। હુમલો કરનાર વિદ્યાર્થીઓને પોલીસની ટીમ બનાવેલી છે, એમને રાઉન્ડ અપ કરવા માટે અમે ટીમને મોકલી આપેલી છે અને ટૂંક સમયમાં એમને અમે રાઉન્ડ અપ કરી લઈશું। ટોટલ જે ભોગ બનનાર છે એનું કહેવું છે કે 8 થી 10 માણસો છોકરાઓ હતા, એમાં 4 છોકરાઓ તો સ્કૂલના હતા અને 2 છોકરાઓ આ છોકરાના ભાઈ હતા। એ મુજબની હકીકત જણાવતા હોય એનું વિગતવારની અમે અત્યારે ફરિયાદ લઈને એની કામગીરી ચાલુ છે। જે હકીકત પોલીસ પાસે છે એમાં ક્રોસ ફરિયાદ જેવું છે જ નહીં। આ જે ગેટ ઉપર બહાર બીજે જે છોકરાઓનું ગ્રુપ ઊભું હતું આ છોકરાઓને ફેટ પકડીને ખેંચી લઈ ગયા અને સીધા મારવા જ લાગે છે, એટલે એ મુજબની ફરિયાદ અમે લઈ રહ્યા છીએ। પણ જે હશે આ આવું નુકસાન ચલી જ ના લેવાય, અમે સખત જે કાયદાના દાયરામાં રહીને સખતમાં સખત પગલાં ભરવા જઈ રહ્યા છીએ। હુમલામાં જે ભોગ બનનાર છે એને કહેવું છે કે એમના સાથે પાઇપ હતી, લાકડી હતી ને ચપ્પુ હતું, આ મુજબનું છે। એમાં એક દીકરાના માથાના ભાગે વાગ્યું છે, બીજા દીકરાને ટચલી આંગળીએ વાગ્યું છે અને એક જે દીકરો છે અને સ્ટુડન્ટ છે એને મૂઢમાર મારેલો છે। હવે એ અમે હાલ આ રાઉન્ડ અપ કર્યા પછી વિગતવાની પૂછપરછ કર્યા પછી ખબર પડશે, પણ ચપ્પુ હતું ને આંગળીના ભાગે વાગ્યું છે એટલે હોઈ શકે કે પકડવા ગયો હોય અને એને વાગ્યું હોય યા મારવા ગયો ને પકડવા ગયો ને વાગ્યો, પણ એની અમે તપાસ ચલાવી રહ્યા છીએ। હવે આટલો મોટો ગંભીર પ્રકારનો જો બનાવ બની છે અને પોલીસ અટકાઈ છે, અમે જે કાયદાના દાયરામાં કાયદાના નિયમ મુજબ જે ગુનો બનશે એનો અમે ગુનો દાખલ કરીશું। જે લોકો ગેટ આગળ ઊભા હતા એટલે એ લોકોની આ લોકોની સાથે ઝઘડો કરવાનો પહેલાથી જ એમનો નિશ્ચય હતો એવું તો સાબિત જ છે ને। ઘટના બની છે કે આ પ્રકારે ઘટના અને શું આદેશ આપવામાં આવ્યો? નેશનલ સ્કૂલમાં જે રીતે પ્રાથમિક દ્રષ્ટિએ જે માહિતી મળી કે એક ધોરણ 10ના વિદ્યાર્થીને આજે જ્યારે એની પરીક્ષા પૂરી થઈને બહાર નીકળ્યો ત્યારે કેટલાક યુવકોએ એની ઉપર જે છે હુમલો કર્યો અને એને ઈજા કરી છે। આ બાબતે અમે નેશનલ સ્કૂલના સંચાલકને ટેલિફોનિક વાત કરી પ્રાથમિક દ્રષ્ટિએ અહેવાલ મેળવવાનો પ્રયત્ન કર્યો તો તેમાં જે માથાના ભાગે એના કડા દ્વારા એ રીતે જોવા જઈએ તો એને ઈજા થયેલી છે અને એ ઈજામાં તાત્કાલિક સારવાર આપી અને વિદ્યાર્થીને હાલ રજા પણ આપી દેવામાં આવેલી છે અને વધુમાં નજીકના પોલીસ સ્ટેશનમાં સત્વરે સંચાલક દ્વારા ઇન્ફોર્મેશન આપી અને એ બાબતે પોલીસે પણ તાત્કાલિક આવી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે। નિવેદનો પણ મેળવવામાં આવેલા છે અને હાલ વિદ્યાર્થી છે એ જે છે એની સારવાર પણ કરી દેવામાં આવેલી છે। અચ્છા સર, કોઈ તપાસ કરતા સામે આવ્યું છે કે કયા કારણોસર આવું કંઈક થયું? કોઈ અંગત અદાવત હોઈ શકે છે। શાળાના વિદ્યાર્થી નહોતા, શાળાના વિદ્યાર્થી જે છે એ ધોરણ 10ના જ વિદ્યાર્થી જે નેશનલ સ્કૂલમાં અભ્યાસ કરે છે તેના ઉપર આ પ્રકારનું ગેટની બહાર કંઈક હુમલો થયો છે તેવી માહિતી મળેલી છે। અમે જે છે આનો અહેવાલ પણ માગ્યો છે। આગળ વધુ સ્પષ્ટ ત્યારે થઈ શકશે જ્યારે વધારે અહેવાલ આવે ત્યારે ખ્યાલ આવશે। બાકી હાલ પૂરતું વિદ્યાર્થી જે છે એની સારવાર આપી અને રજા પણ આપી દેવામાં આવેલી છે।